નમસ્કાર મિત્રો, હું યોગેન્દ્ર પારેખ. ગાંધીજીનો જીવનચરિત્ર મુક્તિદાતા શ્રેણી, મણકો 26, શીર્ષક લોકસેવકોની સામેલગીરી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની કીર્તિ જાગૃત કર્મશીલોમાં પ્રસરી ચૂકી હતી. સ્વદેશ આગમનના દિવસોમાં મુંબઈથી પહેલી વખત સૌરાષ્ટ્ર જઈ રહ્યા હતા ત્યારે જ વઢવાણ જંકશન પર સ્થાનિક લોકસેવક મોતીલાલ દરજી ગાંધીજીને મળવા આવ્યા. એ જમાનામાં એટલે કે 1915માં વિરમગામ સ્ટેશનમાં ઉતરતા દરેક મુસાફરનો સામાન જકાત માટે ફેંદી નાખવામાં આવતો હતો. સ્ત્રીઓના દાગીનાની પણ ઝડપી લેવામાં આવતી હતી. જકાત તપાસની આ રીત મુસાફરો માટે, પબ્લિક માટે ખૂબ ત્રાસદાયક હતી. મોતીલાલ દરજીએ ગાંધીજી સાથેની પ્રથમ મુલાકાતમાં જ આ સમસ્યા રજૂ કરી. એ દિવસે ગાંધીજીને તાવ હતો. લાંબી વાતચીત કરવાનો સમય ન હતો, છતાં તેમણે મોતીલાલને પૂછી લીધું, જેલ જવા તૈયાર છો? મોતીલાલે તરત હા પાડી. ગાંધીજીને નિરાંત થઈ. દેશમાં કરેલા સત્યાગ્રહોના પાયામાં વિરમગામની જકાતનો પ્રશ્ન છે એમ ગાંધીજીએ પોતે નોંધ્યું છે. મોતીલાલે ગાંધીજીને સત્યાગ્રહની બોણી કરાવી. આગળ જતાં મહાન લોકસેવકો અને સત્યાગ્રહીઓ ગાંધીજીને મળ્યા છે. એ ઉમદા ચરિત્રોથી સૌ કોઈ જાગૃત વાચકો પરિચિત છે, પણ મોતીલાલ દરજીની વાત ખુદ ગાંધીજીએ આત્મકથામાં ભાવપૂર્વક નોંધી છે. મોતીલાલ રોજ 1 કલાક કામ કરી દર મહિને ખર્ચા જોગ 15 રૂપિયા કમાઈ લીધા પછી બાકીનો બધો સમય લોકોની સેવામાં ગાળતા હતા. દર મહિને થોડા દિવસ સાબરમતી સત્યાગ્રહ આશ્રમ પહોંચી જતા. ગાંધીજી સાથે નાતો જાળવી રાખ્યો. આશ્રમના બાળકોને સીવવાનું શીખવતા અને આશ્રમનું પણ સીવવાનું કામ કરતા. વિરમગામની જકાત તપાસ પદ્ધતિ રદ કરવા માટે રેલી, ઉપવાસ કે દેખાવો નથી કરવા પડ્યા. ગાંધીજીએ પત્રો એકાધિક વખત લખ્યા, ધીરજ ખૂબ રાખી. આખરે લોર્ડ ચેમ્સફર્ડને મળવાનું થયું અને રૂબરૂ રજૂઆત કરી. આ સમસ્યાથી બેખબર ચેમ્સફર્ડે વિરમગામની વિગતો ફોન કરીને મગાવી અને થોડા દિવસમાં જ જકાત રદ કરવાની નોટિસ છાપામાં પ્રસિદ્ધ કરી. નિસ્બત ધરાવતા નાગરિકને ગાંધીજી જેવું નેતૃત્વ મળે એ કેટલી મોટી ઘટના છે. સમસ્યાના નિવારણમાં પસાર થયેલા સમયમાં મોતીલાલે આશ્રમ સાથે સેવાનો સેતુબંધ રચ્યો. સમસ્યાના સમાધાન માટેની સત્યાગ્રહી ઉઘરાણી ચાલુ રાખી અને ગાંધીજીના હૃદયમાં પ્રવેશ્યા. લોકસેવા, શરીર શ્રમ અને અપરિગ્રહ જેવા ગુણોને આત્મસાત કરી ચૂકેલા મોતીલાલનું ભર જુવાનીમાં બીમારીથી મૃત્યુ થયું. બાપુએ ઉચિત રીતે જ લખ્યું કે વઢવાણ તેમના વિના સૂનું થયું. મહાત્મા પાસેથી મોતીલાલ દરજી આવી અંજલિ પામ્યા. આત્મકથામાં ઉલ્લેખ પામી અમર થયા. આજના વઢવાણવાસીઓને વિનંતી કે મોતીલાલ દરજીના વારસદારો કે એમની કોઈ સ્મૃતિ વઢવાણમાં હોય તો કમેન્ટમાં જાણ કરશો. 1916ના ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ગાંધીજી લખનૌમાં સભામાં ગયા ત્યારે વઢવાણના મોતીલાલની જેમ બિહારના ખેડૂત રાજકુમાર શુક્લા મળી ગયા. તેમણે ચંપારણના ખેડૂતોની સમસ્યા રજૂ કરી. ચંપારણના ખેડૂતોએ ફરજિયાત ગળીનું વાવેતર કરવું પડતું હતું, એવો કાયદો હતો. એ ગળી અંગ્રેજ જમીનદારો અને ગળીના કારખાનેદારો જે હતા એમના માટે વાવવાની થતી. ગળીના કારખાનાવાળા માલિકો નીલવરો તરીકે ઓળખાતા. ગળીનું વાવેતર ન કરે તે ખેડૂતો પર અમાનવીય ત્રાસ ગુજારાતો. દક્ષિણ આફ્રિકાના ગીરમીટિયા જેવી ગુલામી, અપમાન, શારીરિક ત્રાસ, જેલ, જમીન જપ્તી એવા જુલમો સરકારની મંજૂરીથી થતા. ગાંધીજીને રૂબરૂ મળવા જનાર ખેડૂત રાજકુમાર શુક્લા પણ એવા જ ત્રાસનો ભોગ બનેલા ખેડૂત હતા. ગાંધીજી તેમની વાત સાંભળે અને તેમના વિસ્તારમાં આવી
ખેડૂતોની દુર્દશા જુએ તેવી રજૂઆત કરવામાં રાજકુમાર શુક્લાને સફળતા મળી. ગાંધીજીને ચંપારણ વિસ્તાર કે ગળીની ખેતી વિશે કશી જ ખબર ન હતી. જાતે તપાસ કર્યા વગર તેઓ કોઈ અભિપ્રાય કે નિર્ણય પર આવતા ન હતા. ચંપારણની નજીક આવેલા મુઝફ્ફરપુરમાં સરકારી કોલેજના અધ્યાપક જીવતરામ કૃપલાનીનો સંપર્ક થયો, જે પછીના વર્ષોમાં આચાર્ય કૃપલાની તરીકે વિદ્યાપીઠમાં જાણીતા થયા. ચંપારણ સત્યાગ્રહમાં બિહારના પ્રતિષ્ઠિત વકીલ રાજેન્દ્ર પ્રસાદ મળ્યા, જે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ થયા. ઇતિહાસ વિષયના અધ્યાપક જીવતરામ કૃપલાનીએ ગાંધીજીની અહિંસક ચળવળની પદ્ધતિની સફળતા વિશે શરૂઆતમાં શંકા વ્યક્ત કરી. એમણે ગાંધીજીને કહ્યું, હું ઇતિહાસનો અધ્યાપક છું. જગતમાં અહિંસાના રસ્તે કોઈ દેશને આઝાદી મળી હોય એવું કદી બન્યું નથી. પૂરી નમ્રતા અને મક્કમતાથી ગાંધીજીએ કહ્યું કે તમે ઇતિહાસના પ્રોફેસર છો, હું ઇતિહાસનો સર્જક છું. આપણે એવી રીતે ચળવળ ચલાવીશું કે દેશ અહિંસાથી આઝાદ થશે અને ભવિષ્યમાં ઇતિહાસના પ્રોફેસરો આઝાદીનો ઇતિહાસ ભણાવશે. દરેક ક્રાંતિ લોહિયાળ જ હોય એવી માનવ જાતિની હાહાકારથી ભરપૂર પરંપરામાં શાંત ક્રાંતિની જ્યોત જળવળવાની હતી. એ જ્યોતિપુંજ પ્રગટાવનાર લોકનાયક સાબરમતીથી મુઝફ્ફરપુર સુધી આવી પહોંચ્યા હતા. ચંપારણ સત્યાગ્રહના દિવસોમાં કૃપલાનીજીએ પ્રોફેસરની એટલે કે અંગ્રેજ સરકારની નોકરી છોડી દીધી. સત્યાગ્રહનો સિદ્ધાંત છે કે જેમની સાથે લડવાનું હોય એમને અગાઉથી જાણ કરી દેવી જોઈએ. ચંપારણ લડત પહેલા કમિશનર, કલેક્ટર તથા નીલવરો એટલે કે અંગ્રેજ કારખાનેદારોને ગાંધીજી રૂબરૂ મળે છે. ખેડૂતોની સ્થિતિ વિશે પોતે તપાસ કરવા માગે છે એવી ઈચ્છા વ્યક્ત કરી. અંગ્રેજોને પસંદ નહોતું કે બહારનો માણસ આવીને અહીં ચંપારણમાં દખલ કરે. કમિશનરે સાનુકૂળ પ્રતિસાદ ન આપ્યો. તરત જેલ જવાનું થશે એવો અણસાર આવ્યો. ખેડૂતો વતી લડવા આવેલા ગાંધીજી પર કેસ ચાલ્યો. પોતે ઈચ્છે તો જામીન પર છૂટી શકે એવી મેજિસ્ટ્રેટે સલાહ આપી, પણ પોતે જામીન પર છૂટવા માગતા નથી એવું કોર્ટમાં સ્પષ્ટ જણાવી દીધું. મોતીહારી ચંપારણના ગરીબ ખેડૂતોની ભરચક અદાલતમાં રાજ્યના ગુનેગાર તરીકે એવો માણસ ઊભો હતો કે જેને અંગ્રેજ પોલીસ કે કાયદાનો ભય ન હતો. જેલમાં જવા તૈયાર હોય એવા ભયમુક્ત માણસોની જમાત ઊભી કરવાનું મહાન કાર્ય ગાંધીજીની સ્વતંત્ર અંગેની ઝંખનામાંથી થયું હતું. સ્વતંત્રતા અંગેની ઝંખનામાં જેલ અને પોલીસનો ડર બાદ થઈ જાય એવી ક્રાંતિ ચંપારણ સત્યાગ્રહ થકી થઈ. પોતે ચંપારણ છોડવાના નથી એવો મક્કમ નિર્ધાર જાહેર કરી સવિનય કાનૂન ભંગની તૈયારી બતાવી. કેસનો ચુકાદો આવવાનો હતો એ દિવસે જ ગવર્નરે ગાંધીજી પરનો કેસ પાછો ખેંચવાનો હુકમ કર્યો અને ખેડૂતોની સ્થિતિ વિશે મુક્ત મને તપાસ કરવાની છૂટ આપી. ખેડૂતોની હાલાકી અને નીલવરોના જુલમની તપાસ માટે રાજેન્દ્ર બાબુ, વ્રજકિશોર બાબુ જેવા વકીલો અને કાર્યકરો લઈ નીકળી પડેલા ગાંધીજી. તેમણે ખેડૂતોમાં અજ્ઞાન, અંધશ્રદ્ધા, અસ્પૃશ્યતા, વહેમ જેવા ઉપલક્ષણો જોયા. સર્વાંગી સુધારાની સમાંતર પ્રવૃત્તિ કરવા મુઝફ્ફરપુરમાં જ મોટું મકાન ભાડે રાખ્યું. 6 નિશાળો જુદા જુદા ગામમાં શરૂ કરી. મહાદેવભાઈ, દુર્ગાબેન, નરહરિભાઈ, મણિબેન, પુત્ર દેવદાસ તથા મહારાષ્ટ્ર, કર્ણાટકના કાર્યકરોને બોલાવ્યા. શિક્ષણના કામમાં જોડ્યા. રાજેન્દ્ર પ્રસાદ જેવા મોટા વકીલને આભડછેટથી દૂર કર્યા. કૂવામાંથી પાણી સિંચતા કર્યા. મહાદેવભાઈ રસોઈ શીખ્યા. સૌ ગરીબ ખેડૂતો સાથે રહેતા જમતા શીખ્યા. ગાંધીજી ખેડૂતો પ્રત્યે થતા જુલમ વિશે જે તપાસ કરી રહ્યા હતા તેથી એના માટે નારાજ એક અંગ્રેજ જમીનદારે ગાંધીજીની હત્યા કરવા માટે એક વ્યક્તિને પૈસાથી કામ સોંપી દીધું. ગાંધીજીને આ વાતની ખબર પડી એટલે પરોઢીએ પેલો જે અંગ્રેજ ગાંધીજીની હત્યા કરાવવા ઈચ્છતા હતા એના ઘરે જઈને ગાંધીજીએ પરોઢીએ
એને ઘરે પહોંચીને કહ્યું, મેં સાંભળ્યું છે કે તમે મને મારવા માગો છો. અત્યારે હું તમારા ઘરે આવ્યો છું એ રસ્તામાં કોઈએ જોયું નથી. તમે ખર્ચો કર્યા વગર તમારું કામ શાંતિથી ગુપ્ત રીતે પૂરું કરી શકો એમ છો. હું મરવા માટે તૈયાર છું, જો એમાં તમારું ભલું હોય તો. સામેથી મરવા આવનાર માણસને જોઈ પેલા અંગ્રેજ જમીનદારના ગાત્રો શિથિલ થઈ ગયા. સત્યાગ્રહ, સેવા અને સમર્પણના ત્રિવેણી સંગમના અનેક સંભારણાથી ચંપારણ ધન્ય બન્યું. આપને મારી વાત અને આ એપિસોડ યોગ્ય લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, યુવાન વિદ્યાર્થી ભાઈ બહેનોને ફોરવર્ડ કરજો. મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.